નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય અંગ્રેજી તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 થી 12 માટે જે મોસ્ટ આઈએમપી ટોપિક એક્ટિવ પેસિવ વોઇસ. એક્ટિવ પેસિવ વોઇસ ની શરૂઆત કરતા પહેલા સૌપ્રથમ ધ્યાન આપવું પડે જે આપણે જોઈએ છીએ કર્તરી અને કર્મણી વાક્યો. મતલબમાં જે એક્ટિવ વોઇસ છે એને કર્તરી વાક્યો કહેવામાં આવે છે અને પેસિવ વોઇસ છે એને કર્મણી વાક્ય કહેવામાં આવે છે. એટલે ધ્યાન આપજો. સૌપ્રથમ અત્યારે જે આ પહેલો લેક્ચર છે પાર્ટ 1 ની અંદર જેટલા પણ સાદા કાળ છે, મતલબમાં 3 સાદા કાળ છે: સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. આ 3 કાળની અંદર આપણે એક્ટિવ અને એક્ટિવનું પેસિવ કરતા શીખવાનું છે. સૌપ્રથમ જે બેઝિક લેક્ચર છે એની શરૂઆત કરવા પડે તો બેઝિક લેક્ચરની જ્યારે પણ શરૂઆત કરવી પડે તો એના થોડાક નિયમો છે. અત્યાર સુધી નિયમોની અંદર આપણે થોડા જોઈ ગયા હતા. એમાં સૌપ્રથમ જોવું પડે કે જે એક્ટિવ વોઇસનું કર્મ છે, ખાસ રાખજો એક્ટિવ વોઇસનું જે કર્મ છે એ પેસિવ વોઇસમાં કરતા બને છે, એટલે કે સબ્જેક્ટ બની જાય. મતલબમાં જે એક્ટિવ વોઇસનું કર્મ છે ને કર્મ હંમેશા વાક્યના અંતમાં હોય છે અને એની પછી આવે છે અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દ. એટલે ખાસ ધ્યાન આપજો એક્ટિવ પેસિવની અંદર એક્ટિવનું જે કર્મ હોય છે પેસિવમાં શું બની જાય છે? કર્તા બની જાય છે. બીજું આપણે લગાડવું પડે છે હંમેશા સહાયકારક ક્રિયાપદ લગાડવું. જે બીજો રૂલ્સ છે એ છે સહાયકારક ક્રિયાપદ લગાડવાનો છે. ત્યારબાદ જે વાક્યમાં તમને ક્રિયાપદ આપેલું હોય એટલે કે મૂળરૂપ અથવા વિટરૂપ, તો આ જે ક્રિયાપદ છે એ ક્રિયાપદનું તમારે ભૂતપૂર્વનું ત્રીજું રૂપ મૂકવું પડે એટલે કે V3 વાળું રૂપ લગાડવું પડે. ખ્યાલ આવી ગયો? ત્યારબાદ ચોથાની અંદર લગાડવું પડે જે બાય છે એ ફરજિયાત પ્રમાણે બાય લગાડવું. ખાસ રાખજો બાય છે ફરજિયાત લગાડવું તો જ તમારો એક્ટિવ શું થશે? પેસિવ વોઇસ થશે. આ જે 4 રૂલ્સ છે એ ફરજિયાત આવે છે મિત્રો. ખાસ રાખજો જે 4 રૂલ્સ છે એ ફરજિયાત આવે છે અને વાક્યના અંતે જો લગાડવામાં આવે તો એ રીતે ચેન્જિંગ થોડા કરવા પડે. ખ્યાલ આવી ગયો? પછી જે છે પછીનો રૂલ્સ જે છે એ તમે જોવા જાવ તો કર્તા વિભક્તિ પ્રમાણે ફેરફાર કરવો પડે. કર્તા વિભક્તિ પ્રમાણે ફેરફાર કરવો. ફોર એક્ઝામ્પલ એટલે તમે જે બાય લગાડો છો એટલે એક્ટિવનું જે કર્મ જે છે પેસિવમાં કર્તા બનવું સ્વાભાવિક છે. એક્ટિવનું જે કર્તા છે પેસિવમાં શું બની જવાનું છે? કર્મ. એટલે જો આ આપેલું હોય અહીંથી વાક્યની શરૂઆત થઈ હોય તો બાય મી, અહીંનું મી થઈ જશે, વી હોય તો વી થઈ જશે અસ, યુ હશે તો યુ રહેશે યુ. ત્યારબાદ જો ધેર આપેલો હશે તો એનું મિત્રો થઈ જશે ધેન, ઈટનું રહેશે ઈટ. ત્યારબાદ આપણી પાસે છે હી તો હીનું થઈ જશે હિમ અને છેલ્લો કરતા જે છે આપણી પાસે સી તો સીનું થઈ જશે અર. એટલે આ રીતે છેલ્લી જે કર્તા વિભક્તિ પ્રમાણે ફેરફાર કરવો પડે છે તો એ રીતે કરવાનો. મતલબમાં બાય મી, બાય અસ, બાય યુ, બાય ધેમ, બાય ઈટ, બાય હિમ અને બાય અર. મતલબ આ જે છે 7 જ કરતા છે. આપણે ખબર છે ઇંગ્લિશની અંદર આપણી પાસે કુલ 7 કરતા છે. એટલે 7 કરતામાંથી જો કોઈ કર્તાની રીતે ફેરફાર કરવામાં આવેલો હોય તો આ રીતે તમારે કરવું પડે. ખાસ ખ્યાલ ખબર પડી ગઈ. બીજી વસ્તુ જ્યારે પણ કાળ ઓળખવો હોય મેં કીધું એમ જે રીતે એક્ટિવ પેસિવ શીખવાનો છો તો એક્ટિવ પેસિવ ની મેઈન વસ્તુ છે કાળ. તો કાળ યાદ રાખવા માટે તમારે એક બીજી વસ્તુ યાદ રાખવી પડે. જ્યારે પણ કાળ ઓળખવો હોય તો આપણા પહેલા લેક્ચરથી આપણે શીખતા આવ્યા છીએ જ્યારે પણ કાળ ઓળખવો હોય તો તમારે સૌપ્રથમ તો ક્રિયાપદ ઓળખવું પડે. જો ક્રિયાપદ જ ખબર પડશે તો જ તમને ખબર પડે કે સાદા વર્તમાન કાળનું વાક્ય છે, સાદા ભૂતકાળનું છે કે પછી સાદા ભવિષ્યકાળનું છે. ફોર એક્ઝામ્પલ આનો પાછો પણ નિયમ છે કાળ ઓળખવા માટે સૌપ્રથમ તમારે ઓળખવું પડે ક્રિયાપદ. ઓળખો એટલે આ ક્રિયાપદ કોને કહેવાય કે વાક્યમાં જે ક્રિયા થતી હોય તેને ક્રિયાપદ કહેવામાં આવે છે. ફરી એકવાર
વાક્યમાં જે ક્રિયા થતી હોય ને ક્રિયાપદ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ રમવાનું છે, વાંચવાનું છે, તરવાનું છે, ખાવાનું છે, પીવાનું છે, આ બધી વસ્તુ શું છે તમારી ક્રિયા છે. એટલે જે ક્રિયા થતી હોય એટલે શું કહેવામાં આવે છે ક્રિયાપદ કહેવામાં આવે છે. એટલે આપણે જે કીધું વર્ક ફોર્મ એટલે કે ક્રિયાપદ એનું કેટલું કયું મૂકવાનું છે આપણે V3 વાળું ખ્યાલ આવી ગયો. હવે ચાલો ત્યારબાદ આપણો જે આ કાળ છે મતલબ આજે આપણે જે લેક્ચર છે આ લેક્ચર સાદા કાળની અંદર એક્ટિવ પેસિવ કરતા શીખવાનું છે. તો સૌપ્રથમ જે પહેલો સાદો કાળ છે એ છે આપણી પાસે સાદો વર્તમાન કાળ. ખાસ રાખજો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર મિત્રો તમારે એક્ટિવ પેસિવ કરતા શીખવાનું છે. ચાલો તો આમાં પણ રીત આપેલી છે. ફોર એક્ઝામ્પલ તમારી પાસે એક્ટિવ વાક્ય તો આપેલું છે એક્ટિવ એટલે કે કર્તરી વાક્ય. તમારે એનું કર્મણી વાક્ય બનાવવાનું છે. જે આપણે ગુજરાતીમાં શીખી છે એનું મતલબ પેસિવ વાક્ય તમારે બનાવવાનું છે. તો એક્ટિવ નું જે કર્મ છે પેસિવમાં શું બની જાય છે કર્તા. તો સૌપ્રથમ તો એક્ટિવ નું વાક્ય આ રીતે હોવું જોઈએ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 અથવા SES વાળું મૂળ રૂપ પ્લસ આવે છે કર્મ પ્લસ આવે છે નિયમ શબ્દ. સેમ વસ્તુ આમાં પણ એટલું જ આવશે પણ આમાં તમને કીધું છે કે ભાઈ એક્ટિવ નું જે કર્મ છે પેસિવમાં શું બની જાય છે કર્તા. એટલે આમાં કર્મ આગળ આવી જશે. ત્યારબાદ આમાં બીજો નિયમ તમને જો શું કહેવું છે સહાયકારક ક્રિયાપદ લગાવો. તો જ્યારે પણ સાદો વર્તમાન કાળ હોય ત્યારે સહાયકારક ક્રિયાપદ તરીકે આપણી પાસે આવે છે am is are. ચાલો ત્રીજો નિયમ જો શું કહે છે ક્રિયાપદનું જે મૂળ રૂપ હોય અથવા SES વાળું મિત્રો રૂપ હોય એને શું કરવાનું છે V3 વાળું રૂપ. એટલે ક્રિયાપદનું ભૂતકાળનું ત્રીજું રૂપ એટલે કે V3. પછી ચોથો નિયમ છે ફરજિયાત પણ શું કરવાનું છે by. અને પાંચમો જે નિયમ લગાવ્યો છે કે કર્તા વિભક્તિ પ્રમાણે ફેરફાર કરવો એટલે કર્તા લાસ્ટમાં આવી ગયું અને પ્લસ નિયમ શબ્દ. ફરી એકવાર કહું છું એક્ટિવ હોય સાદા વર્તમાન કાળની વાક્ય રચના છે. અને તમારે કાળ ઓળખવું હોય તો ક્રિયાપદ ઓળખવું પડે. તો આ છે તમારે ક્રિયાપદની હિંટ. કાં તો મૂળરૂપ આપેલું હોય છે કાં તો ક્રિયાપદ કર્તાની પાછળ ક્રિયાપદની પાછળ s અથવા es વાળું રૂપ આપેલું છે. તો સૌપ્રથમ ડાયરેક્ટ એક્ઝામ્પલ જોઈએ. પહેલું I play cricket. આ તમારું છે એક્ટિવ વાક્ય. એક્ટિવ વોઇસ કર્તરી વાક્ય I play cricket. તો સૌપ્રથમ પહેલા લેક્ચર ખાસ સમજો પરિવાર સમજાવું છું. આ ઓળખવો છે. આ બધી વસ્તુ ભૂલી જવાની. સૌપ્રથમ ક્રિયાપદ પકડી લો. કઈ ક્રિયા થઈ રહી છે રમવાની. જે કીધું કે વાક્યમાં જે ક્રિયા થતી હોય એને શું કહેવામાં આવે છે ક્રિયાપદ. તો પ્લે છે એટલે આ મૂળ રૂપ છે એટલે V1 વાળું રૂપ. કારણ કે આપણે સાદા વર્તમાન કાળમાં ભણતા આવ્યા છે કે ભાઈ I we you they હોય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ રહે છે અને he she it હોય ત્યારે ક્રિયાપદની પાછળ s અથવા es પ્રત્યય લાગે છે. મતલબ plays થઈ જાય, drinks થઈ જાય, eats થઈ જાય આ રીતે. તો આમ આપણી પાસે I છે એટલે I એટલે કોઈ પણ ચેન્જ નહીં આવે. મૂળ રૂપનું શું રહેશે મૂળ રૂપ. હવે આપણે શું બનાવવાનું છે પેસિવ વાક્ય. તો અહીંયા જુઓ આ કર્તા છે આ ક્રિયાપદ છે અને કર્મ છે અન્ય શબ્દ નથી. વાક્ય રચનામાં તમને ખબર પડશે કર્તા તરીકે આપણે આવેલું સાત રકમમાં ક્રિયા કઈ કરી છે રમવાની એટલે કે પ્લે અને કર્મ છે ક્રિકેટ. આનું તમારે પેસિવ બનાવવાનું છે. તો સૌપ્રથમ એક્ટિવ વાક્યનું જે એક્ટિવ વોઇસ વાક્યનું જે કર્મ છે પેસિવ વોઇસમાં શું થઈ જાય છે મિત્રો કર્તા. તો ક્રિકેટ ક્યાં આવી જશે આગળ એટલે ક્રિકેટ. ક્રિકેટ આમ જોવા જાવ તો નિર્જીવ વસ્તુ થાય ઈટ વપરાય એટલે ઈટ સાથે એકબીજામાંથી શું આવે તો ઇઝ. તો ક્રિકેટ સાથે પણ હંમેશા શું આવશે ક્રિકેટ ઇઝ. ચાલો ત્યારબાદ પછીનો ત્રીજો સ્ટેપ શું કરવાનું છે V3. કોનો V3 કરવાનું છે તો ક્રિયાપદ. તો ક્રિયાપદ તરીકે તમને આપેલું છે પ્લે. તો એનું V3 થશે પ્લેડ. હવે બીજો પછી ચોથો નિયમ છે ફરજિયાત બાય. બાય નિયમ મૂકો તો તમારું એકનું પેસિવ થશે નહીં. અને I નો જે કર્તા વિભક્તિ પ્રમાણે ફેરફાર કરવાનો છે શું આવશે be. એટલે આ તમારું થઈ ગયું સાદા વર્તમાન કાળનું એક્ટિવમાંથી પેસિવ એટલે કર્તરીનું વાક્યનું થઈ ગયું કર્મણીમાં રૂપાંતર. ચાલો ત્યારબાદ બીજો કોઈ કર્તા લઈએ. ફોર એક્ઝામ્પલ we read books. આ પણ એક્ટિવ વાક્ય આપેલું છે. સૌપ્રથમ જો વાક્ય રચના પ્રમાણે ચાલો તો સૌપ્રથમ આ કર્તા છે ક્રિયાપદ છે અને કર્મ છે. ક્રિયા કઈ થઈ રહી છે તો વાંચવાની. તો કર્મ જે છે પેસિવમાં હંમેશા ક્યાં આવી જાય છે આગળ. આમાં આવે છે books. બહુવચન છે એટલે એની સામેથી શું લાગશે are. books are. હવે read નો V1 e છે V2 e છે ને V3 પણ e છે. અને એ ભૂતકાળ
સોરી અનિયમિત ભૂતપૂર્વના આપણી પાસે રૂપો હતા. જ્યારે પણ સાદો ભૂતકાળ ચલાવ્યો હતો ત્યારે ખબર હતી કે અનિયમિત ક્રિયાપદવાળા રૂપ છે રીડ, પુટ, કટ અને શૂટ. આ ચાર અનિયમિત ક્રિયાપદવાળા રૂપો છે. તો રીડ નું v3 મળી જશે, v2 મળી જશે અને v1 મળી જશે. આમાં શું આવશે? ફરજિયાત v3 એટલે કે રીડ. પછી નિયમ પ્રમાણે લખવાનું થશે બાય. તો આપણે લખવાનું થશે બાય. અને ત્યારબાદ કર્તા વિભક્તિ પ્રમાણે ફેરફાર કરવાનો છે. તો v છે તો v નું શું થઈ જશે? us. read by us. આ રીતે આપણે કામ કરવાનું છે. એકાદો પ્રશ્ન વાક્ય જોવામાં આવે, જો પ્રશ્ન વાક્ય જોવાનું હોય તો સાદા વર્તમાન કાળની અંદર તમને ખબર છે ડુ અથવા ડસ થી પ્રશ્નની શરૂઆત થાય છે. તો ડુ અથવા ડસ જ્યારે આઈ વી યુ ધે હોય ત્યારે ડુ લાગે છે અને હી સી હોય ત્યારે શું લાગે છે? ડસ. એટલે આ જે પ્રશ્ન છે સહાયકારક ક્રિયાપદથી શરૂ થતો પ્રશ્ન છે. તો અહીંયા લખવું પડે ડુ યુ drink a water. પ્રશ્નાર્થ ચિહ્ન. ખાસ ધ્યાન આપજો, પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. હવે આ રીતે જો તમે ઘણીવાર ડુને ભૂલી જાઓ યુ ડ્રિંક અ વોટર તો જો તો વાક્ય હકાર બની જશે. ખ્યાલ આવી ગયો? જો આગળથી તમે જે ડુ દૂર કરો છો તો યુ ડ્રિંક અ વોટર આપોઆપ ઓટોમેટિકલી વાક્ય કેવું બની જવાનું છે? હકાર બની જવાનું છે. તો એક વસ્તુ ખાસ રાખો, કર્તા, ક્રિયાપદ અને કર્મ. કર્તા, ક્રિયાપદ અને કર્મ. કર્મ હંમેશા ક્યાં આવે છે? આગળ. તો આગળ તમે આ વોટર લખશો. વોટર એટલે કે બીજી વસ્તુ થઈ ગઈ એટલે ઈ આવે. તો ઈ સાથે હંમેશા શું આવે છે? ઇઝ. એટલે વોટર ઇઝ. પરંતુ આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે એટલે હંમેશા સહાયકારક ક્રિયાપદ આગળ આવી જાય. એટલે પહેલો અક્ષર હંમેશા કેપિટલ ઇઝ અ વોટર. ઇઝ અ વોટર. ત્યારબાદ ડ્રિંક નું વિધેય મૂકવાનું છે. તો ડ્રંક. v1 થશે ડ્રિંક, v2 થશે ડ્રેન્ક અને v3 થશે ડ્રંક. ફરજિયાત બાય અને કર્તા વિભક્તિ પ્રમાણે યુ થશે યુ. લાસ્ટમાં આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. ઇઝ અ વોટર ડ્રંક બાય યુ. હવે ખાસ ધ્યાન રાખો, જો ક્રોસ કરશો તો અ વોટર ઇઝ ડ્રંક બાય યુ તો હકારનો એક્ટિવ પેસિવ થઈ જશે. તો તમારો જવાબ સાચો. આ રીતે જો ક્રોસમાં જોવું હોય તો ક્રોસમાં પણ તમે ચેક કરી શકો છો. ત્યારબાદ બીજો ગાળ જોવાનો છે બીજા સાદા કાળની અંદર. બીજો જે સાદો ગાળ છે આપણી પાસે ઈ છે સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળની અંદર પાસ્ટ ટેન્સ. તમારે એનું જે એક્ટિવ પેસિવ શીખવાનું છે. તો સૌપ્રથમ તો પહેલા જેમ કીધું હતું હિન્ટ આપેલી છે એક્ટિવ માંથી તમારે લઈ જવાનું છે પેસિવ માં. તો જે પહેલા કાળની અંદર ખબર પડી છે તો બીજા કાળમાં ઓટોમેટિક તમને સમજ પડી જશે. સૌપ્રથમ કીધું એમ પહેલા તો વાક્ય રચના આવડી લીધું. પહેલા આવે કર્તા પ્લસ હંમેશા ક્રિયાપદનું બીજું એટલે v2 આવશે પ્લસ આવશે કર્મ અને પ્લસ આવશે અહીંયા શબ્દ. આનું તમારે પેસિવ કરવાનું છે. તો સેમ વસ્તુ એક્ટિવ નું જ્યારે પેસિવ કરો એટલે એનું જે કર્મ છે પેસિવમાં બની જવાનું છે કર્તા. એટલે આગળ આવે. કર્તા હંમેશા ક્યાં આવે છે? વાક્યની આગળ. એ કર્મ. ઓલા પણ આપણે લગાડી દીધું એબીઝા તો આમાં લાગશે વોઝ મેન પ્લસ બાકીના બધા નિયમ સેમ v3 પ્લસ બાય અને છેલ્લે જે આનો કર્તા છે પાછળ જશે કર્તા પ્લસ અન્ય શબ્દ. આ રીતે આ વાક્ય રચના આપણે ફોલો કરવાની છે. સેમ ઉદાહરણ પહેલું જે લીધેલું છે એ રીતે લેવામાં આવે. I cut an apple. I cut an apple. તો ખબર પડી એવી કટ જે છે અત્યારે તો સાદો ભૂતકાળ ચાલે છે એટલે બાકી આ સાદા વર્તમાન કાળમાં પણ પેસિવ બની શકે. ખ્યાલ આવી ગયો? તો સૌપ્રથમ I જે છે કર્તા છે, કટ એ v2 છે એટલે સાદો ભૂતકાળ ખબર પડી ગઈ. જો ન ખબર પડે તો પાછળ વાક્યના અંતે અન્ય શબ્દ પણ આપેલો હોય. I cut an apple yesterday પણ લખેલું હોઈ શકે. એટલે તમારે yesterday પકડીને ચાલવાનું કે સર હવે આ કાળ કયાનો છે? સાદા ભૂતકાળનો એક્ટિવ છે. એનું પેસિવ બનાવવાનું છે. તો સૌપ્રથમ શું આવશે આગળ? an apple. એક વચન છે એટલે was પરમાંથી શું લાગશે? તો was. ફરજિયાત v3 કટનું વિધિ શું થશે? cut. ફરજિયાત પછી by અને I નું થઈ જશે me. એટલે an apple was cut by me. ચાલો ત્યારબાદ બીજું એક્ઝામ્પલ જોઈએ. She gave a pen. She gave a pen. Gave છે કે દેવું થશે. give નું v2 છે give અને v3 થશે given. તો સૌપ્રથમ given કરતા ક્રિયાપદ અને કર્મ. કર્મ હંમેશા ક્યાં આવે છે? આગળ. એટલે કે a pen પછી ભૂતકાળ છે એક વચન છે ઘણી બીજી વસ્તુ કહેવાય એ એટલે pen was. a
પેન વોઝ એનું વિકરી થશે ગિવન ફરજિયાત બાય અને શીનું થઈ જશે હર અહીં જે લખેલું છે અહીં ખાસ ધ્યાન આપો શીનું શું થઈ જશે હર કર્તા વિભક્તિ પ્રમાણે એટલો ફેરફાર કરવાનો થશે ત્યારબાદ ત્રીજું જોઈએ He told the story. He told the story. Tell નું V2 છે told એનું V3 પણ શું થશે told થશે એટલે ખાસ ધ્યાન આપજો પહેલા આવી જશે the story વાર્તા નીચે વસ્તુ માટે વપરાય છે એટલે was પછી told નું રહેશે told ફરજિયાત by અને એનું થઈ જશે him કરતા વિભક્તિ પ્રમાણે ફેરફાર કરવામાં આવે તો શું થઈ જશે him ચાલો ત્યારબાદ એક પ્રશ્ન વાક્ય જોવામાં આવે તો પ્રશ્ન વાક્યની અંદર અહીંયા આપણે જે do અથવા does નો ઉપયોગ કરતા હતા સાદા ભૂતકાળની અંદર ખબર છે જ્યારે પણ પ્રશ્ન વાક્ય બનાવવામાં આવે ત્યારે આપણે did નો ઉપયોગ કરવામાં આવે છે તો સૌપ્રથમ લખવું પડે did પછી you did you get good marks પ્રશ્ન ચિહ્ન did you get good marks એટલે જો ખાસ ધ્યાન આપો આ did ને દૂર કરવામાં આવે તો you get good marks એ પણ જોયું તો કે સાદા કાળ પણ હોય જ્યારે પણ પ્રશ્ન બનાવવામાં આવે ત્યારે ક્રિયાપદનું મૂળરૂપ થઈ જાય ક્રિયાપદનું કયું રૂપ થઈ જાય છે મૂળરૂપ એટલે આપણે જે પ્રશ્નનો જે સહાયકારક ક્રિયાપદ તરીકે લગાડવામાં આવે છે ને એ તમારે ઓળખવો પડે do does છે અથવા did થી પ્રશ્ન બનેલો હોય તો એ તમારે ઓળખવો પડે ત્યાંથી ખબર પડે કે ભાઈ કયા કાળનો પ્રશ્ન વાક્ય છે સેમ વસ્તુ અહીંયા છે ત્યાં છે ગુડ માર્ક્સ છે માર્ક્સ છે બહુવચનમાં થઈ ગયું તમે લખો પહેલા શરૂઆત કરો તો ગુડ માર્ક્સ વોઝ કરવાની તમે શું સિલેક્ટ કરશો વેર પણ પ્રશ્ન વાક્ય છે કે સહાયકારક ક્રિયાપદ હંમેશા ક્યાં આવી જશે આગળ વેર ગુડ માર્ક્સ પછી ગેટ નું વિકરી આપણી પાસે છે ગોટ અથવા ગોટન બે વિકરી છે ગેટ ના ગોટ અથવા તો ગોટન V2 પણ છે ને V3 પણ સેમ છે ગોટન બાય અને કર્તા તરીકે શું છે આપણી પાસે યુ પ્રશ્નાર્થ ચિહ્ન આ રીતે થઈ ગયું સાદા ભૂતકાળનું કામ પૂરું હવે સાદો ભવિષ્યકાળ હવે આપણે લેવાનું છે સાદો ભવિષ્યકાળ તો સાદા ભવિષ્યકાળમાં જોઈએ સાદા ભવિષ્યકાળની અંદર ફ્યુચર ટેન્સમાં સૌપ્રથમ તો પહેલા એક્ટિવ નું પેસિવ વાક્ય બનાવતા શીખવું પડશે તો સૌપ્રથમ આવે છે કર્તા પ્લસ shall be પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ આ છે સાદા ભવિષ્યકાળની વાક્ય રચના આ જણાવજો કર્તા પ્લસ shall be પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ સેમ વસ્તુ પેસિવમાં શરૂઆત કરવાની છે તો ફિગર પહેલા નિયમ પ્રમાણે કે જે એક્ટિવ છે કર્મ છે પેસિવમાં શું કરી જાય છે કર્તા એટલે હંમેશા ક્યાં આવશે વાક્યની શરૂઆતમાં કર્તા સહાયકારક ક્રિયાપદમાં શું લખશું shall be અને ખાસ ધ્યાન આપજો આ જે be છે તમારે ઉમેરવાનો થશે આ વાક્ય રચનામાં shall be પ્લસ be પ્લસ ક્રિયાપદનું વિકરીવાળો રૂપ પ્લસ કર્તા પ્લસ by અને પ્લસ લાસ્ટમાં આવશે કર્મ પ્લસ shall be પ્લસ be પ્લસ v3 પ્લસ by પ્લસ કર્તા બધા બીજા બધામાં આપણે ઇન્ડિરેક્ટ કર્યું હતું આમાં was varied કર્યું હતું આમાં shall be તો વાક્યમાં તમને ઓળખવા માટે આપી દીધેલું છે ખાલી તમારે શું એડ કરવાનું છે be પ્લસ ક્રિયાપદનું વિકરીવાળો રૂપ તો ચાલો એમાં જોઈએ he will go to the school આમાં તમને ખબર પડી ગઈ કે will plus v1 આપેલું છે એટલે કયો કાળ છે સાદો ભવિષ્યકાળ હવે આ છે કર્તા આ સહાયકારક ક્રિયાપદ આને કઈ ચેન્જ નથી કરવાનું આ છે ખાલી ક્રિયાપદ અને આ જે છે શું છે કર્મ તો the school ક્યાં આવી જશે આગળ સ્કૂલ shall be માંથી શું કરવાનું થશે will the school will પછી શું એડ કરવાનું થશે be go નું વિકરી થાય gone went ખાલી v2 ખાસ જણાવજો go went gone થશે gone ફરજિયાત આવશે by અને એનું થઈ જશે him આ એક કાળમાં ખબર પડી છે બીજા ત્રણ સાદા કાળમાં ખબર પડી છે કેમ કે આવનારા જે બીજો જે લેક્ચર છે એમાં ચાલુ કાળની વાત કરવાની છે તમારે પહેલા કાળની વાત કરીને તમને ખબર પડી છે તો પહેલા એટલામાં સાદા ભવિષ્યકાળની વાત કરીને પણ તમને ખ્યાલ પડી જશે ચાલો ત્યારબાદ જો we will eat pizza
will plus v1 આપેલું છે તો ખાસ ધ્યાન રાખજો will plus v1 તો કર્મ તરીકે કઈ છે તો પેલા આવશે pizza પછી shall માંથી લાગે છે will પછી ફરજિયાત વચ્ચે શું કરવાનું છે be એટલું વિપરીત થાય eaten ફરજિયાત બાર અને v નું કરતા વિભક્તિ પ્રમાણે થાય છે as જે આપણે જોયેલું હતું તે પણ ખાસ ધ્યાન રાખવાનું કે એક્ટિવ પેસિવ અંદર જે સાદો ભવિષ્ય કાળ જે છે ને બહુ ઓછો પૂછાય છે મોસ્ટ ઓફ ચાલુ કાળ ને પૂર્ણ કાળ છે હવે આવવાના લેક્ચરમાં શીખીશું એ વધારે પૂછાય છે સાદા કાળ પૂછવાની શક્યતામાં જે સાદો ભૂતકાળ છે એ મોસ્ટ હાઈ ધોરણ 9 થી 12 માટે ખાસ ધ્યાન રાખજો will will eat pizza ઓપરેશન વાક્ય મિત્રો બનાવવું હોય તો ખ્યાલ આવી જવો જોઈએ કે will આગળ ને be પાછળ છે તો will we eat pizza પ્રશ્નાર્થ ચિહ્ન તો સેમ પ્રશ્ન બનાવો તો અહીંયા આવી જાય એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કોઈ પણ પ્રશ્ન વાક્ય બનાવો એટલે સહાયકારક ક્રિયા પર હંમેશા ચાલી રહેવાનું છે આગળ લઈ જવાનું છે એટલે આ લેક્ચરની અંદર સાદા બધા સાદા કાળોની અંદર એક્ટિવ પેસિવ પૂરું થાય છે બીજી ખાસ વસ્તુ યાદ રાખજો જ્યારે પણ એક્ટિવ પેસિવ બનાવો ત્યારે ક્રિયાપદનું V3 વાળું રૂપ જ મૂકવાનું થશે V2 વાળું રૂપ મૂકવાનું નથી નકર તમારું વાક્ય કેવું પડશે ખોટું પડશે ધન્યવાદ